સુરત રાજકોટ જેલના ઇન્ચાર્જ જેલર દીપક ભાભોરને બાતમી મળી હતી કે પાકા કામના કેદી નારાયણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે. બાતમીના આધારે નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલી નંબર 1માં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેલના લોખંડના દરવાજા પાછળ ચુંબક વડે એક મોબાઈલ ફોન ચોંટાડેલો મળી આવ્યો હતો. એટલું જ નહીં, તેની પાસેના થેલામાંથી જીઓ કંપનીનું એક સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું. નારાયણ સાંઈ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમ કાર્ડ કાઢી લેતો હતો. સિમ કાર્ડ તે પોતાની પાસે રાખતો હતો, જ્યારે બેટરી તે સુરક્ષા માટે સંતરી રૂમમાં છુપાવી દેતો હતો. ઝડપી દરમિયાન સિપાહીએ સંતરી રૂમના દરવાજાના અંદરના ભાગે આવેલા નકુચા પાસેથી આ છુપાવેલી બેટરી કબજે કરી હતી. આ ઘટના અંગે સચિન પોલીસે ગુનો નોંધીને ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યો, તેમાં કોણે મદદ કરી અને ફોનનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તારીખ 27/11/2025ના રોજ લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીને એક સ્પેસિફિક ઇનપુટ મળેલું હતું કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બળાત્કારના ગુનામાં જે પાકા કામનો કેદી નારાયણ સાંઈ આસુમલ હલપલાની લાજપોર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. તેણે મોબાઈલ અને બેટરી અને સિમ કાર્ડ એ સંતાડીને રાખેલો છે. આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે રાજકોટ મધ્યસ્થ જેલના સ્ક્વોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ઝડપી કરી. તો એમાં બેરેક નંબર 1માં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો. મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો. ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી, એ પણ મળી આવી. અને નારાયણ સાંઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો, એટલે બેરેક નંબર 1, એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા, એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવેલું. આમ મોબાઈલ, બેટરી અને સિમ કાર્ડ આમ પ્રતિબંધિત વસ્તુઓ નારાયણ સાંઈના બેરેકમાંથી મળી આવી. જે અનુસંધાને નારાયણ સાંઈના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા અને ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.